માં આદ્યશક્તિના પર્વમાં ભક્તિનો રંગ જામ્યો છે। નવરાત્રિના પર્વમાં દરેક સમાજ પોતાની પરંપરા મુજબ પોતાની સંસ્કૃતિની ઓળખ આપતા રાસ રજૂ કરે છે। ત્યારે કામરેજના લસકાણામાં વસવાટ કરતા આહિર સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતી ભાઈઓ અને બહેનોના ગરબા જગવિખ્યાત છે। ત્યારે લસકાણામાં આહિર સમાજના 1000થી વધુ ભાઈઓ બહેનોએ ગરબે ઘૂમી માં આદ્યશક્તિની આરાધના કરી હતી। સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં નવરાત્રિના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ખેલૈયાઓ મોંઘી દાટ ફી ચૂકવી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જઈ રહ્યા છે। ત્યારે કામરેજના લસકાણા ગામ ખાતે આહિર સમાજની વાડીમાં સમાજના દીકરા દીકરીઓ કંઈ બહાર ગરબે ઘૂમવા ન જવું પડે તે માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7મા નોરતે 1000 જેટલા ભાઈઓ અને બહેનોએ પોતાના પરંપરાગત પહેરવેશ સાથે ઘરેણાં પહેરી એક સાથે ગરબે ઘૂમી માં આદ્યશક્તિની આરાધના કરી હતી। સમાજની દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમી શકે તે માટે આહિર સમાજ દ્વારા છેલ્લા 30 વર્ષથી આ રીતે આયોજન કરવામાં આવે છે। તેમજ નવરાત્રિના 9 દિવસ માતાજીની આરતી માટે રૂપિયાની પણ બોલી બોલાવવામાં આવે છે, જે બોલી 2.5 લાખ સુધી પહોંચી જાય છે। જે પણ રૂપિયા ભેગા થાય તે નવરાત્રિના આયોજનમાં ખર્ચ કરાય છે। ત્યારે દેખાદેખીના જમાનામાં પણ આજે કામરેજના લસકાણા ખાતે આહિર સમાજ પોતાની પરંપરા જાળવી રાખવા આ પ્રકારના આયોજન કરી રહ્યા છે। નામ મુનાભાઈ રામસિંહભાઈ જોગલ। આહિર સમાજની વાડીએ આજે 27 વર્ષથી આ ગરબાનું આયોજન ગોઠવીએ છીએ। બધા પરંપરાગત પહેરવેશમાં આવે બહેનો ભાઈઓ, અને અમારો આ પહેરવેશ પરંપરાગત પહેરવેશ ભૂલાઈ ન જાય એ માટે થઈ અને આ પહેરવેશમાં અમે ગરબાનું આયોજન ગોઠવીએ છીએ। આરતીની પડતે લાખો સુધીની બોલી લાગે છે, કઈ રીતે હોય છે? આરતીની બોલી લાગે છે, એમાં જે કંઈ ફંડ આવે છે એ ગરબાના આયોજનમાં અમે વાપરીએ છીએ। આ સમાજની દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમે એ માટે આયોજન ગોઠવીએ। બહાર ક્યાંય રમઝટમાં જવું ન પડે, અને અમારા આ જે 27 વર્ષથી આયોજન કરીએ એટલે એ રીતનું આયોજન ગોઠવ્યું। મારું નામ જગાભાઈ પીઠાભાઈ વરુ, આહિર। અમે વર્ષોથી લસકાણા ગામમાં રહીએ છીએ અને આ ગરબીનું આયોજન કરીએ છીએ। આ વર્ષોથી માતાજીના પ્રાચીન ગરબા, અને અમારે બહેનો દીકરીઓ અને ભાઈઓ અહીંયા કોઈને બહાર જવું ન પડે એના માટે અમે અહીંયા અમારી સમાજવાડીમાં જ આ કાર્ય કરીએ છીએ। માતાજીના ગુણગાન ગાઈએ છીએ, વડીલોના આશીર્વાદ અને દાતાઓના સહકારથી અમે આ કાર્ય કરીએ છીએ। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।